સમાચારો તરફ નજર કરીએ તો એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત રાધિકા મર્ચન્ટના લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે। ત્યારે આજે અનંત અને રાધિકાના રિસેપ્શનમાં વિવિધ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ પણ હાજર રહી હતી। ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે। ત્યારે આજે જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે શુભ આશીર્વાદ સમારોહ યોજાયો હતો, જેમાં પીએમ નરેન્દ્ર મોદી અંબાણી પરિવારના આ ભવ્ય સમારોહમાં હાજરી આપી હતી અને પીએમ મોદીએ અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા હતા। આ સાથે આશીર્વાદ સેરેમનીમાં બોલિવૂડ સેલેબ્સ, સાધુ સંતો સહિત વિવિધ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ અને દેશ વિદેશના મહેમાનો નવા કપલ અનંત અને રાધિકાને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા। મહત્વનું છે કે ગઈકાલે અનંતે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ઘણી હસ્તીઓ વચ્ચે રાધિકા મર્ચન્ટને માળા પહેરાવી હતી। આ સાથે જ બંને લગ્નના અતૂટ બંધનમાં બંધાઈ ગયા છે અને હવે રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની સૌથી નાની વહુ બની છે। અનંત અને રાધિકાના લગ્ન માત્ર દુનિયાના સૌથી મોંઘા અને સૌથી લાંબા લગ્ન રહ્યા છે। માર્ચ મહિનામાં 3 દિવસ માટેની બંનેની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ હતી। આ સેરેમનીમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો। તે બાદ વિદેશમાં ક્રૂઝમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને જીઓ વર્લ્ડ સેન્ટરમાં ભવ્ય લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા। અંબાણી પરિવારના ઘરે હરખનો પ્રસંગ આખરે ધામધૂમથી પૂર્ણ થયો છે। નવસારીમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે નવસારી જાણે પાણીમાં ડૂબ્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડ્યો। આ સાથે જ ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। વડી જિલ્લામાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। જલાલપુર અને ગણદેવી તાલુકામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। નવસારી અને ઉપરવાસના જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ગણદેવીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો જલાલપુરના ખડસાડ ગામમાં પાણી ભરાતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું। ખડસાડ ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો ખાડીના પાણી ગામમાં ફરી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા। ગણદેવીમાં કાવેરી નદીના જળસ્તરમાં 1 ફૂટનો વધારો નોંધાયો। નદીનું જળસ્તર 9.50 ફૂટને પાર પહોંચી ગયો છે, તો વાંસદા સ્થિત જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે। જૂજ ડેમની સપાટી અને કેલિયા ડેમની સપાટી વધી છે। જલાલપુરના ખડસાડ ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, તો પાણીનો નિકાલ ન થતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવામાં આવ્યો છે, જેથી ખડસાડના સરપંચે તંત્ર પર નિષ્ક્રિયતાનો આક્ષેપ કર્યો હતો। તો નવસારીમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેના કારણે નવસારી જાણે પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વલસાડ જિલ્લામાં હાલ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે ઉમરગામમાં દેહરી કોસ્ટલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા હતા। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી દેહરી કોસ્ટલ હાઈવે ઉપર ભરાયું હતું। પાણીનો નિકાલ ન થતા લોકો પાણીમાંથી જવામાં મજબૂર બન્યા હતા। બીજી બાજુ પલસાણામાં ખાડીમાં કાર ફસાયાના દ્રશ્યો જોવા મળ્યા છે। પલસાણા નજીક ગંગાજી ખાડીમાં કાર ફસાઈ ગઈ હતી। સ્થાનિકોએ રેસ્ક્યુ કરી કાર ચાલકનો આબાદ બચાવ કરી લીધો છે। આપને જણાવી દઈએ કે અહીંયા બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, તેમ છતાં કાર ચાલક પુલ પરથી પસાર થતો હતો અને તેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી। તો અવિરત વરસી રહેલા વરસાદને કારણે વલસાડમાં ઠેર ઠેર પાણી જ પાણી થઈ ગયું છે। રસ્તા ઉપર પાણી ભરાતાની સાથે જ આસપાસના ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। દિલ્હીમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા। ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાતા દિલ્હીવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। દેશના અનેક રાજ્યોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં રાજધાની દિલ્હી પણ બાકાત નથી। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસ્યો। વરસાદની સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાયો હતો। વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણીનો ભરાવો થયો છે। પાણીના ભરાવાના કારણે પાટનગરના માર્ગો પર સવારથી જ ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા લાગી હતી। હવામાન વિભાગે ઉત્તર દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજના દિવસે ગાઝિયાબાદ, ઇન્દિરાપુરમ, છપરાઉલા, નોઈડા, દાદરી, ગ્રેટર નોઈડા, ફરીદાબાદ, બલ્લભગઢમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આજે દિલ્હીમાં હળવા વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે।
તો 7 રાજ્યોની 13 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે જાણો કઈ બેઠક પર કોનો જાદુ ચાલ્યો. દેશમાં મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત 7 રાજ્યોમાં 13 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. 10મી જુલાઈના રોજ આ તમામ બેઠકો પર મતદાન થયું હતું. કુલ 13 બેઠકોમાંથી કોંગ્રેસ 4, ટીએમસી 4, ભાજપ 2 તો આપ, ડીએમકે અને અપક્ષે એક બેઠક પર જીત મેળવી છે. જો વાત મધ્યપ્રદેશની કરીએ તો ત્યાંની અમરવાડા બેઠક પર જીત મેળવી ભાજપે આ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે. બિહારની રૂપૌલી બેઠક પર અપક્ષની જીત થઈ છે. આ બેઠક પહેલા જેડીયુ પાસે હતી. પંજાબની જાલંધર પશ્ચિમ બેઠક પરની પેટા ચૂંટણીમાં આપે જીત મેળવી છે. તો પશ્ચિમ બંગાળની 4 બેઠકો પર ટીએમસીએ બાજી મારી છે. રાણાઘાટ, રાયગંજ, બાગદા અને માનિકતલા બેઠક પર ટીએમસીએ શાનદાર જીત મેળવી. તો હિમાચલ પ્રદેશની 3માંથી હમીરપુર બેઠક પર ભાજપ તો બાકીની 2 બેઠક દેહરા અને નલગઢ પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. ઉત્તરાખંડની બદ્રીનાથ અને મંગલૌર બેઠક પર કોંગ્રેસનો કબજો થયો છે. તો તામિલનાડુની વિક્રવંડી બેઠક ડીએમકે પોતાના નામે આજે કરી લીધી. જાહેર થયેલા પરિણામ પરથી એવું કહી શકાય કે પેટા ચૂંટણીના આ જંગમાં એનડીએ પર ઇન્ડી ગઠબંધન ભારે પડ્યું છે. તો સરકારના ભંગાર વહીવટનો વધુ એક પુરાવો મળ્યો છે. ગરીબ દીકરીઓ માટેની સાયકલો હવે ભંગાર બની ગઈ છે. સહાયના નામે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે પરંતુ તેનો ફાયદો જરૂરિયાતમંદોને મળે જ નહીં. તો આવો જ ઘાટ ઘડાયો છે સાયકલની સરકારી સહાયમાં. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય સ્વરૂપે સાયકલો ખરીદવામાં આવી પરંતુ આ સાયકલો દીકરીઓને આપવાને બદલે ભંગારમાં મૂકી દેવાઈ. રાજ્યના અનેક જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓને અપાતી સાયકલો ધૂળ ખાતી જોવા મળી છે. વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ભંગાર બની ગઈ છે. તંત્રના ભંગાર વહીવટના કારણે દીકરીઓ સાયકલથી વંચિત રહી ગઈ. ખેડા જિલ્લાની કેટલીક શાળાઓમાં છેલ્લા 8 વર્ષથી હજારો સાયકલો વિદ્યાર્થીઓને આપવાને બદલે ભંગાર બનવા છોડી દેવાઈ છે. મહુધા, નડિયાદ, કપડવંજ, ઠાસરા સહિતના તાલુકામાં હજારો સાયકલો ભંગાર હાલતમાં છે. તો છોટાઉદેપુરના નસવાડીમાં પણ આ જ પરિસ્થિતિ છે. ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં 400 સાયકલોને કાટ લાગી. પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીમાં ટીએમસીએ ક્લીન સ્વીપ કરી 4 બેઠકો જીતી લીધી છે. પશ્ચિમ બંગાળની 4 વિધાનસભા સીટો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પેટા ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરી વિપક્ષી પાર્ટીઓના સુપડા સાફ કરી દીધા છે. બંગાળની 4 બેઠકો રાયગંજ, બાગદા, રાણાઘાટ અને માનિકતલા સીટ પર ટીએમસી ઉમેદવારોએ શાનદાર જીત હાંસલ કરી છે. રાયગંજ સીટથી ટીએમસીના ઉમેદવાર કૃષ્ણા કલ્યાણીએ બીજેપી ઉમેદવાર માનસ કુમાર ઘોષને 49,000થી વધુ વોટથી હાર આપી છે. તો બાગદા સીટ પર ટીએમસીના ઉમેદવાર મધુ પ્રણાઈ બીજેપી ઉમેદવાર વિનય કુમારને 30,000થી વધુના અંતરથી હરાવ્યા. તો માણિકતલા સીટ પર ટીએમસી ઉમેદવાર સુપ્તિ પાંડે બીજેપી ઉમેદવારને 62,000થી વધુના અંતરે હાર આપી. તો ટીએમસીના ઉમેદવાર મુકુટમણિ અધિકારી રાણાઘાટ દક્ષિણ બેઠક પર 38,000થી વધુ મતોથી જીત્યા. આ 4 બેઠકો પર બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની ટીએમસી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. ટીએમસીએ રાયગંજ, બાગદા, રાણાઘાટ અને માનિકતલા સીટ પર તેમના સ્થાનિક લેવલે મજબૂત પકડ ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જમ્મુ કાશ્મીરને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઉપરાજ્યપાલને દિલ્હીના એલજી જેટલો પાવર આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને દિલ્હીની જેમ બંધારણીય અધિકારો આપવાની તૈયારી કરી લીધી છે. હવે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલને પણ દિલ્હીના એલજીની જેમ વહીવટી સત્તા આપવામાં આવશે. અહીં પણ સરકાર ઉપરાજ્યપાલની પરવાનગી વિના ટ્રાન્સફર પોસ્ટિંગ કરી શકશે નહીં. ગૃહ મંત્રાલય જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019ની કલમ 55 હેઠળ સુધારેલા નિયમોને સૂચિત કર્યા છે, જેમાં ઉપરાજ્યપાલને વધુ પાવર આપવા માટે નવા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે જમ્મુ અને કાશ્મીરમાં પુનઃગઠન થયું ત્યારથી ચૂંટણીઓ યોજાઈ નથી, પરંતુ જ્યારે પણ ચૂંટણી થાય છે અને સરકાર રચાય છે ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર પાસે ચૂંટાયેલી સરકાર કરતાં વધુ સત્તા હશે. આ સત્તાઓ દિલ્હીના એલજી પાસે છે તેવી જ હશે. દેશમાં સ્વચ્છ ભારતના ધજાગરા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે.
ટ્રેનમાં એકઠો થયેલો કચરો રેલવેના પાટા પર ફેંકાતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. ટ્રેનનો એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયા બાદ IRCTC એક્શન મોડમાં આવી ગયું. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયો ઘણો વાયરલ થયો હતો, જેમાં એક રેલવે કર્મચારી ટ્રેનમાં એકઠો થયેલો કચરો રેલવે ટ્રેક પર ફેંકતો વિડીયોમાં જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વિડીયો એક મુસાફર દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેને સોશિયલ સાઇટ X પર શેર કરવામાં આવ્યો હતો. 14 સેકન્ડના વિડીયો ક્લિપમાં કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન ભારતીય રેલવેની ઘટના, એટલે કે આપણા દેશને સ્વચ્છ બનાવવામાં ભારતીય રેલવેનું યોગદાન છે. રોજનો હજારો ટન કચરો આ રીતે રસ્તા પર ફેંકી દેવામાં આવે છે. વિડીયો સામે આવ્યો અને તંત્ર દોડતું થઈ ગયું. આ પોસ્ટની કમેન્ટમાં પેન્ટ્રીની એજન્સીએ જવાબ આપતા કહ્યું કે કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ મુદ્દો અમારા ધ્યાન પર લાવવા બદલ આભાર. સાથે જ એજન્સીએ લખ્યું કે સંબંધિત લાયસન્સ ધારકને દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં પેન્ટ્રીના કર્મચારીઓને આ અંગે જાગૃત કરવામાં આવ્યા છે, જો કે લોકો IRCTCના જવાબથી સંતુષ્ટ નથી. ત્યારે બોગસ તબીબ મેહુલ ચાવડાની વધુ એક કરતૂત ઝડપાઈ. એક હોસ્પિટલ સીલ મરાતા જ બીજી હોસ્પિટલ પણ બોગસ ચલાવતો હોવાનો ભાંડો ફૂટ્યો છે. બોગસોની ગુજરાતમાં હારમાળા થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યારેક બોગસ અધિકારી તો બોગસ કચેરી, બોગસ શાળા તો ક્યારેક બોગસ માર્કશીટ પણ રાજ્યમાં મળી રહી છે. અને હવે એક જ વ્યક્તિની બોગસ બે હોસ્પિટલ જોવા મળી છે, જેમાં બોગસ ડોક્ટર ICUથી લઈને ઓપરેશન થિયેટરની પણ સુવિધા આપતો હતો. આજે પોલીસ તપાસ કરતા આરોપી તબીબ મેહુલ ચાવડા અમદાવાદના મોરૈયામાં અન્ય એક હોસ્પિટલ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું. પોલીસને જાણ થતાં જ આરોગ્ય અને પોલીસની ટીમ પહોંચી અને મોરૈયા ગામે બોગસ હોસ્પિટલને સીલ કરી દીધી હતી. બોગસ હોસ્પિટલમાં ICU ઓપરેશનની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા હતા અને સારવારના નામે લાખો રૂપિયા દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતા હતા. જોકે તંત્ર પહોંચે તે પહેલા જ આરોપીઓ સામાન લઈ રફુચક્કર થઈ ગયા હતા અને હોસ્પિટલની બહાર મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો હતો. અગાઉ આ જ નકલી તબીબ મેહુલ ચાવડાની અનન્ય હોસ્પિટલ ઝડપાઈ હતી. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આરોગ્ય તંત્રની રહેમ નજર હેઠળ આ હોસ્પિટલ ચાલતી હતી? ભાવનગરનું પાલિતાણા શહેર, જે દુનિયાની સૌથી પહેલું શાકાહારી શહેર બન્યું. પાલિતાણાને વેજીટેરિયન સિટી તરીકે પણ હવે જાહેર કરાયું છે. ભાવનગર જિલ્લામાં આવેલું પાલિતાણા વિશ્વનું પહેલું સંપૂર્ણ શાકાહારી શહેર બન્યું છે. જૈન ધર્મના લોકો માટે ખૂબ જ પવિત્ર ગણાતા આ ધામને વિશ્વનું પહેલું વેજીટેરિયન સિટી જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભોજન માટે પ્રાણીઓની કતલ કરવી, ઈંડા કે માંસ વેચવા પર પૂર્ણ પ્રતિબંધ છે. 2014માં સરકારે આ વિસ્તારમાં પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી અહીં એક પણ પ્રાણીનું કતલ નથી થયું. લગભગ 200 જેટલા જૈન સાધુએ ભૂખ હડતાલ પર ઉતરીને સરકારને કહ્યું હતું કે આ વિસ્તારમાં પ્રાણીઓની હત્યા અને માંસાહાર જોવા કરતાં તે મરી જવાનું વધુ પસંદ કરશે. અને આ દરમિયાન જૈન સાધુએ 250 જેટલી કસાઈની દુકાનો પણ બંધ કરાવવાની માંગ કરી હતી અને રાજ્ય સરકારે તેમની સામે નમતું જોખવું પડ્યું હતું. આ રીતે શહેરને મીટ ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી વિશે યુટ્યુબર ધ્રુવ રાઠીના પેરોડી એકાઉન્ટ પર વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી. આ કેસમાં યુટ્યુબર ધ્રુવ રાઠી વિરુદ્ધ કેસ નોંધાયો છે. મહારાષ્ટ્રના સાયબર ક્રાઇમ વિભાગના જણાવ્યા અનુસાર એક્સ પર ધ્રુવ રાઠી એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું હતું કે ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલાએ પરીક્ષા આપ્યા વિના જ UPSC ક્લિયર કરી દીધું છે. આ કેસમાં બિરલાના એક સંબંધીએ IT એક્ટ હેઠળ માનહાનિ, અપમાન અને ખોટા નિવેદન માટે ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ દાખલ કર્યો હતો. એક્સ પર બનાવેલા એકાઉન્ટના બાયોમાં લખવામાં આવ્યું હતું કે તે એક પ્રશંસક દ્વારા બનાવેલ પેરોડી એકાઉન્ટ છે, જેનો ધ્રુવ રાઠીના સત્તાવાર ખાતા સાથે કોઈ સંબંધ નથી. પેરોડી એકાઉન્ટમાંથી ફેક મેસેજ પોસ્ટ કરવામાં આવતા અને ધ્રુવ રાઠી સાથે કોઈ સંબંધ ન હોવાના કિસ્સામાં પોલીસ અધિકારીઓએ કહ્યું કે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. શનિવારે પેરોડી એકાઉન્ટ પરથી વધુ એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ પોલીસની સૂચના પર અંજલિ બિરલા વિશે કરવામાં આવેલી તમામ પોસ્ટ અને ટિપ્પણીઓ દૂર કરવામાં આવી છે. હું આ માટે માફી માંગુ છું. હું હકીકતોથી વાકેફ નહોતો. અન્યત્ર શેર કરેલ ટ્વીટની અહીં નકલ કરવામાં આવી હતી. જો કે આ મામલે કાયદેસરની કાર્યવાહી થશે તે વાત નક્કી છે. પ્રધાનમંત્રીના રશિયા પ્રવાસ બાદ રૂસથી સારા સમાચાર આવ્યા છે. 2026માં ભારતને અવકાશી કવચના
2 યુનિટ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ બાદ ભારતીય વાયુસેના માટે સારા સમાચાર આવ્યા છે. ભારતે રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમના 5 યુનિટ ખરીદ્યા છે. 3 યુનિટ આવ્યા હતા, પરંતુ 2 યુનિટ ઘણા સમયથી પેન્ડિંગ હતા. હવે રશિયા તરફથી સમાચાર આવી રહ્યા છે કે S-400ના બાકીના 2 યુનિટ વર્ષ 2026માં આપવામાં આવશે. યુક્રેન સાથેના યુદ્ધના કારણે રશિયાએ આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ મોકલવામાં વિલંબ કર્યો. સાથે સપ્લાય ચેનની પણ સમસ્યા હતી, પરંતુ હવે આ સમસ્યાનો અંત આવી ગયો છે. તેથી રશિયાએ કહ્યું છે કે 4થું યુનિટ માર્ચ 2026 સુધીમાં અને 5મું યુનિટ 2026ના અંત સુધીમાં ભારતમાં આવશે. ભારત પાસે S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ હોવાના કારણે ચીન કે પાકિસ્તાન સરહદ પારથી નાપાક ગતિવિધિઓ કરી શકશે નહીં. આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના બાકીના યુનિટ આવ્યા બાદ દેશની સુરક્ષા અભેદ બની જશે. S-400 મિસાઇલ સિસ્ટમના ઓપરેટર્સની તાલીમ પૂરી થઈ ગઈ છે. તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અંતે જેલમાંથી બહાર આવી શકે છે. તેને ઇદ્દત કેસમાંથી હવે મુક્ત કરવામાં આવ્યા છે. ઇસ્લામાબાદ કોર્ટે આજ રોજ આ નિર્ણય સંભળાવ્યો છે. અગાઉ ઇમરાન ખાનને તોશાખાના કેસ અને સાયફર કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ઇસ્લામાબાદ ડિસ્ટ્રિક્ટે આજ રોજ આ આદેશ આપ્યો છે કે જો ઇમરાન ખાન અને બુશરા બીબી અન્ય કોઈ કેસમાં વોન્ટેડ ન હોય તો તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે. ઇમરાન ખાન અને તેની પત્નીને ફેબ્રુઆરીમાં નકલી લગ્નના કેસમાં 7 વર્ષની જેલ અને બંનેને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના અધ્યક્ષ ગોહર ખાને ઇસ્લામાબાદ કોર્ટના નિર્ણયને દેશની જીત ગણાવી છે. તેમણે કહ્યું હતું કે હું આજે ઇમરાનને અદિયાલા જેલમાં મળ્યો હતો. ઇમરાન ખાન આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર ફરીદ માણેકાએ બુશરા અને ઇમરાન સામે ઇદ્દતના સમયગાળા દરમિયાન લગ્નનો કરાર કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં તેને 3 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ પછી પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને 7 વર્ષની સજા અને 5 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે આગળ વાત કરવી છે જાત મહેનત જિંદાબાદની. ભાવનગર તળાજાના ગામ છેલ્લા કેટલાક વર્ષોથી પાણી માટે ટળવળતા હતા. સરકારને રજૂઆત કરી, પણ તેમણે હાથ અદ્ધર કરી દીધા. પરંતુ ખેડૂતોની મહેનત સદ્ધર હતી. બંધારાને લઈને એવું બવંડર ફૂંક્યું કે ખેડૂતોએ જાત મહેનતે બંધારો બનાવવો અને આજે તે ઓવરફ્લો થયો છે. સરકારે કર્યા હતા હાથ અદ્ધર, પણ ખેડૂતોની મહેનત હતી સદ્ધર. બંધારાને લઈને ફૂંક્યું હતું બવંડર. આનાથી અમને ખેડૂતોને પાક અને ખરીફ પાકમાં મોટો ફાયદો થાય છે. ખેડૂતોની મહેનત સામે સરકારનું સરેન્ડર. બાર ગામે દેખાયો હરખ. મહેનત સામે સરકારની નીતિઓમાં પડ્યો ફરક. આ બંધારો દેશની અંદર સૌથી મોટામાં મોટું જાત મહેનતે બનાવેલું સરોવર હોય તો એ આપણે તળાજા તાલુકાના મેથરા બંધારો. કહેવાય છે કિસ્મત મौका देती है पर मेहनत सबको चौंका देती है. આ વાત ભાવનગરના તળાજાના 12 ગામના ખેડૂતો માટે બિલકુલ બંધ બેસતી છે. રાજ્ય સરકાર 2007થી તળાજાના ગામોમાં સિંચાઈનો પ્રાણ પ્રશ્ન ઉકેલવા મેથળા બંધારો બનાવવાની વાત કરી રહી હતી, પણ સરકારે ખેડૂતોને 2018 સુધી ટટળાવ્યા. આખરે ખેડૂતોએ સ્વખર્ચે જાત મહેનતે પરસેવો પાડીને બંધારો બનાવી સરકારને બતાવ્યું કે કામ કેવી રીતે થાય છે. 2018માં જાત મહેનત કરી ખેડૂતોએ બંધારો બનાવ્યો, જે વચ્ચે વચ્ચે તૂટ્યો પણ ખરો, પણ ખેડૂતોએ હિંમત રાખી, ધૈર્ય રાખ્યું અને ફરી એને બાંધ્યો. આજે ફરી 2024માં મેથળા બંધારો ઓવરફ્લો થતા તળાજાના 12 ગામોમાં હરખની હેલી પ્રસરી છે. આ બંધારાથી દયાળ, ભાંભોર, દાઠા, વિજોદરી, પ્રતાપપુરા, મેથાળા, મધુવન, રોજિયા, ઊંચા કોટડા, તલ્લી, વાલોર જેવા ગામના ખેડૂતોને સીધો ફાયદો થશે. ખેડૂતો આવનારા દિવસોમાં વર્ષમાં 3 પાક લઈ શકશે અને માટે જ ખેડૂતોમાં આજે હરખની હેલી છે. તેમાં બધી જગ્યાએ 7 થી 8 ગામમાં બધે લેનું નાખી ને લઈ જાય છે અને ડુંગળીના મોટામાં મોટો લાભ થાય છે, કપાનો લાભ થાય છે, સિંગનો લાભ થાય છે, મોટામાં મોટો ફાયદો છે. માલને પીવા લાયક પાણી પણ મીઠું થયું છે કવામાં
અને અમે ખેતી પણ કરીએ છીએ, વર્ષના 3 મોલ પણ લઈએ છીએ, તો અમને પણ આનો ફાયદો થયો છે. આ કહાની ખેડૂતોની જાત મહેનતની સાથે નગરોળ તંત્રના પાપની પણ છે. તંત્ર વર્ષો સુધી કામ ટલ્લાવે છે અને અંતે ગરજના માર્યા લોકોએ કામનો ઉપાડો લેવો પડે છે. ગ્રામજનોએ બનાવેલો આ બંધારો માટીનો છે, જેના કારણે વારંવાર તૂટી જાય છે. સરકારે 2007માં મેથળા બંધારા માટે મોટી રકમની જોગવાઈ કરી હતી, જેના કારણે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર મજબૂત બંધારો બનાવી આપશે. ધારાસભ્ય ગૌતમ ચૌહાણ કહી રહ્યા છે કે બંધારા માટેની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, બસ અંદાજિત દિવાળી બાદ હવે એનું ખાતમુહૂર્ત થઈ જશે. ફોરેસ્ટ અને ખેડૂતોની જગ્યાનો જે કંઈ પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે, એ વિભાગને સોંપવામાં આવી છે. પણ કંઈક ને કંઈક ગૌચર અને બીજી કોઈ જગ્યા છે એની થોડી કમતી પ્રક્રિયા બાકી છે. જો એ પ્રક્રિયા પૂર્ણ થાય તો ટેન્ડર પર પૂરેપૂરી વિધિ થઈ ગયેલી છે. આ પ્રક્રિયા પૂરા થાય એટલે તરત જ ટેન્ડર પ્રક્રિયા થવાની છે અને કોઈ એજન્સી ફિક્સ થાય એટલે દિવાળી પછી એમનું ખાતમુહૂર્ત થાય એવી તૈયારી રાજ્ય સરકારની છે. જોવાની વાત એ છે કે ધારાસભ્ય હજી પણ દિવાળીમાં ખાતમુહૂર્ત થશે એવી બાંયધરી આપી રહ્યા છે, જ્યારે કે ખેડૂતો 2018થી જાત મહેનતથી આ બંધારો બનાવી ચૂક્યા છે. જાત મહેનત જિંદાબાદ આ કહેવતને જો સાર્થક કરતા હોય તો એ સાર્થક કરી છે તળાજા તાલુકાના મેથળા ગામના આસપાસના 12 ગામોના ખેડૂતોને. હાલ જે કહી શકાય કે 2018માં ખેડૂતોએ મહેનતથી મેથળા બંધારો જે બનાવ્યો હતો તેના 6 વર્ષ બાદ સતત વરસાદના લીધે મેથળા બંધારો છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે અને તેના કારણે ખેડૂતોને આ પાણી જે છે તે સિંચાઈ માટે અને પીવા માટે મળી રહ્યું છે. પરંતુ દુઃખની વાત એ છે કે 2018થી સરકાર જે છે તે મેથળા બંધારાની માત્ર વાતો કરતી હોય છે. મેથળા બંધારો છે તે કાગળ ઉપર હોય તેવું રીતે સ્પષ્ટપણે લાગી રહ્યું છે, ત્યારે ખેડૂતો પણ હાલ મેથળા બંધારાની માંગ છે તે કરી રહ્યા છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, મેથળા, ભાવનગર.